સુરતના ભેસ્તાન વિસ્તારમાં મિત્રોના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર હત્યારાને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં યુવાનની હત્યા કરાઈ હતી. ગુડ્ડુ ચૌધરી નામનો યુવાન મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન કરાવવા ગયો હતો ત્યારે તેને જ ચપ્પુના ઘા ઝીંકી તેની ઘાતકી હત્યા કરી દેવાઈ હતી, જેને લઈ પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. તો હત્યાની ઘટના બનતા ભેસ્તાન પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને ગુડ્ડુની હત્યા કરનાર તેના મિત્ર એવા અનુરાગ ગોડની ધરપકડ કરી હતી. હત્યારો અનુરાગ ગોડ FY BComનો વિદ્યાર્થી છે. ગઈ તારીખ 12 માર્ચના રોજ સાંજના લગભગ 6:30 વાગ્યાના સુમારે આ બનાવના કામે મરનાર ગુડ્ડુ ચૌધરી અને તેમના મિત્રો મેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી વાતો કરી અને મિત્રોને અંદરો અંદર ઝઘડો કરાવે છે, જેથી શાહિદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે, ફોન પર ગાળાગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતાં આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે. આ બાબતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે. આરોપી PD પોદ્દાર કોલેજમાં FY BComમાં અભ્યાસ કરે છે.